ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 114 પોઈન્ટ નંબર 1 આજની ચાલુ કથાના પ્રસંગની અંદર ભગવાનના સંબંધવાળો ધર્મ એ વિશે વાત આવી. નિર્વાસનિક ધર્મ છે, એકાંતિક ધર્મ છે, વર્ણાશ્રમનો ધર્મ છે, ઘણા પ્રકારના કીધા. ભગવાનનો અવતાર થાય શેના માટે? વર્ણાશ્રમનો ધર્મ એ તો રાજાઓના છે. એ રાજા પડાવે ને એ રાજા નાશ કરાવે. ત્યારે નિર્વાસનિક ધર્મ અનાદિ છે, એ નાશ થતો નથી. એકાંતિક ધર્મ છે એ પણ અનાદિ છે. પણ ભગવાનના સંબંધવાળો ધર્મ, એની ઓળખાણ થઈ, એની પ્રાપ્તિ થઈ, એ કેમ કરીએ? એ ભગવાનના સંબંધવાળો ધર્મ. એને માટે ભગવાનનો અવતાર થાય છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને માટે આવ્યા, એના સંબંધવાળો ધર્મ કહેવાય. ભગવાન સ્વામિનારાયણ એને દાદા ખાચર માટે કર્યું ને, તો એને શું કહેવાય? એના સંબંધવાળો ધર્મ. એ નાશ પામતો નથી, અનાદિ છે. સમજે ને? એટલે બીજા ધર્મ થવા માટે આવે છે. એમ આપણે સ્વયં બાપાએ પણ ભગવાનના સંબંધવાળો ધર્મ એની મહત્વ આપી છે. પાત્ર અમે સાપુર ભગવાન બાપા સુખાભાઈ આવે ને, એને બાપુ જો સાપુરમાં રહેતા, બહુ સારું, સ્વામી પ્રીતિ નિષ્ઠા બધું સારું. પણ થોડા રબારી હતા ને, એના વિરોધમાં હતા. એની સરિયાણ હોય ને એમાં સારી જાય. કોઈ દિવસ સ્વામીને વાત ન કરી. સ્વામી પાસે બીજા દ્વારા વાત આવી કે આવી રીતે ભગવાન બાપાને થોડુંક ત્રાસ છે આ લોકો તરફથી, તમારે આગળ કાંઈ કહેતા નથી, સહન કરે છે. પછી સ્વામી પછી નાનજી ફળદુ હતા ને, એને વાત કરી. અને નાનજી અપ્પા અને ભગવાન અપ્પાને બે ભાઈઓનો સંબંધ. એક મરજાજી શુદ્ધ, એક સમજાણીઓ, એક કડિયા, એક પટેલ. આ બધું પણ આગળ બધું લેણું છે ને, સ્વામી બાપાએ વાત કરી કે આમ છે. પછી કાંઈ વાંધો નહીં કે. પછી એનો મુખ્ય માણસ હતો ને, એને બજારમાં સાંજે જાય બેહે. એ આવ્યો, એ બે વાત કરી કે હવે તું ધ્યાન રાખજે કે હું ઓલો ટેલિક્યો છે ને એના બીડમાં જતો નહીં. હવે મારું બીડ છે, એ જાતો સમજીને જાય. એટલે કહેવાનું છે, એકાંતિક ભક્ત રક્ષણ માગતા નથી, પણ સામેથી ભગવાન એનું રક્ષણ કરે છે. ક્યાં સુધી? સ્વામી કે મધ્યના 13માં લખ્યું, એના ધર્મ, એના જ્ઞાન, એનો વૈરાગ, એની ભક્તિ, એનું રક્ષણ કરે. સ્વામી કે આ લોકમાં એનું ખેતર, એની વાડી, એને ગાય, બળદ, ભેંસ, એ બધાનું ભગવાન રક્ષા કરે. ભક્તનું તો કરે. તેના માટે ભગવાનના સંબંધવાળો ધર્મ એની કિંમત છે. શા માટે? એ ભક્ત રક્ષણ નથી ઈચ્છતો, તો એ ભગવાન એને રક્ષણ સામેથી કરે છે. પ્રથમનું 47 4 પ્રકારની મુક્તિ. ભગવાન ભક્તિ ઈચ્છતો નથી.
બળાત્કારે એવો ભક્ત છે એને ભગવાન પોતાની સેવામાં રાખે છે. એ ભક્ત નથી ઈચ્છતો તોય 4 પ્રકારની મુક્તિ છે ને, એ ઈચ્છા રાખે તો સકામ કહેવાય, એ ઈચ્છા ન રાખે તો નિષ્કામ ભક્ત કહેવાય. મહારાજ કે નિષ્કામ ભક્ત ક્યારે એક સેવાની ઈચ્છા, સેવામાં બધું આવી જાય. ભગવાનના જેવું રૂપ, એની સામર્થ્ય, એના જેવું ઐશ્વર્ય, એના લોકમાં અને ભગવાનની પાસે સેવા ક્યારે થાય? બહાર થાય ને કે સેટાથી ક્યારે થાય? જો એટલે મહારાજ 4 પ્રકાર એની ઈચ્છા રાખે તો સકામ કહેવાય, એ ઈચ્છા ન રાખે કહેવાય એક સેવાની ઈચ્છા નિષ્કામ કહેવાય. સેવા મુક્તિ ગમ્યતામ, સેવા છે ને એ મુક્તિ આપે છે. પણ સ્વયં બાપા કે ક્યારે થાય? એનો મહિમા સમજાય ત્યારે. જોવાનિયા છે એ વહેલા ઉઠે, નાહી ધોઈ પૂજા કરી લે, તો વૃદ્ધ માણસ હોય એના માટે પાણી ડોલ ગરમ લઈ આવે. પણ હજી વૃદ્ધ માણસ પૂજા કરતા હોય, આજે પથ્થર આવડતો હોય એ શું કરી દે? ક્યારે થાય? એને પહેલાં આપણે ઉઠી ત્યારે એની સેવા થાય. ભગવાનની સેવા કરવી હોય કે ગુરુની સેવા કરવી હોય કે વડીલની જે કરવી હોય ત્યારે થાય. એટલે ભગવાન બાપાએ કોઈ કીધું નહીં કે આમ છે એમ, કોઈ ક્યાંય, પણ બીજા દ્વારા સ્વામીને જાણવા મળ્યું અને પછી એ દ્વારા બીજાને વાત કરી, એ દ્વારા એને કામ કરી દીધું. આ કહેવાય ભગવાનના સંબંધવાળો ધર્મ. એને માટે ભગવાનનો અવતાર થાય છે, સમજે ને? વર્ણાશ્રમ ધર્મ નહીં. નિર્વાસનિક ધર્મ અનાદિ છે, એકાંતિક ધર્મ અનાદિ છે, એ કોઈ નાશ થતો નથી. આ વર્ણાશ્રમ ધર્મ એ નાશ થાય છે. એને માટે ભગવાન આવે પૃથ્વી પર. જો એટલે કિંમત એની છે ભગવાનના સંબંધવાળા ધર્મની, સમજે? બહુ લખ્યું સામે. એ સોનાનો દોરો કહેવાય. મીણ પાસે દોરો હોય એ શાળામાં ચોમાસામાં કડક રહે, પણ ઉનાળો આવે ત્યારે ઢીલો પડી જાય. એમ એવો ભક્તો હોય એને ગમે દ્વેષ કરાવે તો એ ઢીલો ન પડે. જો સોનાના દોરા જેવું થવું, મીન પાસે દોરો નહીં. ભગવાન આપણું ધાર્યું કરે કે ન કરે, આપણે ભેગા ભળે કે ન ભળે, આપણે આશીર્વાદ દે કે ન દે, જે કરે તોય પણ આપણે તો ભગવાન પ્રત્યે આપણો નિશ્ચય હાથ છે, એનો ઊંચો હાથ છે. સમજે ને? હંમેશા માટે નિશ્ચય હાથ હોય એ ગરજવાન કહેવાય. સમજો ને? પૈસા લેવા છે ને એ નિશ્ચય હાથ કહેવાય, દેવા છે એ ઊંચો હાથ કહેવાય ને. આપણે ગામડામાં જઈએ ને તો હરિભક્ત ઊંચો હાથ કહેવાય, આપણો નીચો હાથ કહેવાય કે નહીં? ક્યારે આમ કરે ને કે આમ થોડું થાય, એમ ન થાય. જો એટલે ભક્ત છે એની વૃત્તિ સદાય ભગવાન સન્મુખ હોય, ભગવાનને આકારે હોય. ભગવાન કેમ કરવાનું સદાયને માટે. જો એટલે બહુ સમય ઘણી વાર વાત કરતા, છેલ્લાના 21ની બહુ વાત કરતા. ભગવાનના સંબંધવાળો ધર્મ. સંબંધ ક્યારે થાય? એકબીજાને આજ્ઞા પાડીએ ત્યારે, બરાબર ને? પણ સ્વામી કે સેવક તારા પણ કયા નહીં કરના તો શું કામનું? પંચ મારું મા બાપ પણ મારી ખીલી કહે નહીં, તમે કહે હું કમ એમ સમાધાન કરી દો તો હાલે કા? નહીં. બીજા કેમ આપણે કરવાનું છે, મન ગમતું મૂકી હરિગમતામાં રહેવાનું છે, જ્યાં મોક્ષ છે. કલ્યાણ ક્યાં છે? બીજાની આજ્ઞામાં. નીલકંઠ વર્ણીએ લોજમાં આવી સાબિત કર્યું ને, મુક્તાન સ્વામીની આજ્ઞામાં રહે. બોલો,
હં? હં? સ્વયં ભગવાન સર્વોપરી હતા છતાંય પણ મૃત્યુલોક પૃથ્વી છે એટલો ધર્મ છે, શિષ્ય પણ સ્વીકાર્યું, ત્યાં શિષ્ય પણ સ્વીકાર્યું. અહીંયા જોયું ને, જેમ મુક્તાન સ્વામી કીધું એમ કર્યું છે. સમજો ને, કાવડ લઈ રોટલા માગવા જતા, સીબડા લેવા ગયા, વાહિદું કર્યું, સાણ મેળવ્યું, આ બધું સેવા કરી. બોલો, પહેલાં તો ગયા તો બૈરાના હાથમાં આવવાનો છે, તો પછી બૈરા તો બીએ ભાગે, બૈરામાં આમાં બીએ જાય, બધા લઈ લઈએ. ઠાલો હું લઈને કેમ નહીં, કેમ બૈરા હાથમાં આવવા દે છે? ત્યારે મુક્તાન તમે તમારામાં શક્તિ વાપરો ને, પછી પોતરો પીડ્યો ને, બૈરા લેવા જાય ને, આખું બ્રહ્માંડ દેખાડે, એટલે બીજ ભાગી બે જાય, અને પછી ભેગું બધું કરી લે. સમજે ને, પછી બધા વીએ જાય મૂકીને, પછી જે હોય ને એને ભેગું કરીને પછી લઈ આવે. મુક્તાન જમી કે ક્યાંક પછી વાપરવું પડે, એમ ન હાલે કંઈ નહીં. એટલે ભગવાનના સંબંધવાળો ધર્મ છે, સમજે ને. એને માટે ભગવાન અવતાર ધારણ કરે, એને માટે મોટા પુરુષ અવતાર ધારણ કરે છે, એને માટે ભગવાન એકાંતિક ભક્ત એને માટે પૃથ્વી પર આવે છે. એકાંતિક ભક્ત રક્ષણ નથી ઈચ્છતો છતાંય કરે છે, સમજે ને. તું હું માગું અને તું દે એ મારે મંજૂર નથી. કેને કીધું? પ્રહલાદે. તો હવે મારા મા બાપથી રક્ષા કરી એને રક્ષા કરતો માનતો નથી. મારા ઇન્દ્રિયો અંતરશત્રુ એના થકી રક્ષા કરું ત્યારે હું રક્ષા આ માનીશ. હું માગું અને તું દે એ મારે મંજૂર નથી. તું પ્રેમથી જે આપ એ માટે કબૂલ છે. શું કીધું? તું પ્રેમથી જે આપ એ મારે માટે કબૂલ છે. હું કહું તો 10 મણ સોનું દઈ જાય અને મારે લેવું છે એ માટે મારા માટે મંજૂર નથી. નો અપીલ, નો દલીલ. અપીલ નહીં એને અમે દલીલ નહીં દઈ, નહીં એટલે નહીં. એટલે ગુણાતા સામે લખ્યું, વિષયને માગે એ ભક્ત નહીં અને વિષયને આપે એ ભગવાન નહીં. પ્રહલાદે નરસિંહ ભગવાને કીધું કે આ તમે શું વેપાર આદર્યો? તમે આ લોકના જીવને મુકાવવા આવો છો અને છોટી જાય તમે માગ આ લોક માગશે શું? પાછું 2 ધક્કા થાય, એક નહીં પતે. પ્રહલાદ કે આ 1 ફૂર આવ્યા, આને પછી 2 ફૂર આવશે પાછા, સોડાવશો પછી થાય ને. 1 ફૂર કોઈ માની જાય? ન માને. તમે તો જીવને સંસારમાંથી મુક્તિ આપનારા છો, છોડનારા છો, અને તેમ કે માગે તો આ લોકો જીવ આ લોકને માગવાના છે. એટલે સ્વામી કે પરોક્ષ ભક્ત એક પ્રહલાદનું લીધું અને પ્રત્યક્ષના અનેક નામ આવ્યા. જોયા? લોયાના 3જામાં ખાલી 1 જ આવ્યો. અને પ્રગટના ભગવાન સન્મુખ એકાંતિક ભક્ત એના અનેક નામ વચનામૃતમાં લખાણા. બોલો સહેજા.